લંડનમાં ઇમિગ્રેશનનો વિરોધ ઉગ્ર બન્યો છે। 1 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। યુનાઇટ ધ કિંગડમ નામની ઇમિગ્રેશન વિરોધી રેલીમાં લોકો ઉમટ્યા। 1,10,000 લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું છે। આ રેલીમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। 1,10,000 લોકોએ રસ્તા પર ઉતરીને જે વિરોધ પ્રદર્શન કર્યું તેની આ કેટલીક તસવીરો રસ્તા પર જુઓ। મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વિરોધકર્તાઓ જોવા મળ્યા। પોલીસ સાથે ઘર્ષણની પણ કેટલીક તસવીરો સામે આવી છે। પોલીસે બળપ્રયોગ લાઠીચાર્જ કરવો પડ્યો તેની પણ આ તસવીર। તમામ વિરોધીઓ પ્રદર્શનકારીઓ સામે પોલીસ આકરા પાણીએ જોવા મળી। તમામ લોકો કે જે આ વિરોધમાં ઉમટ્યા હતા 1,10,000થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઇમિગ્રેશનનો તેમણે વિરોધ કર્યો। આ તેની તસવીર। હાથમાં બેનર પોસ્ટર્સની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 1 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા। યુનાઇટ ધ કિંગડમ આ રેલીને નામ આપવામાં આવ્યું અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા, પ્રદર્શનકારીઓ ઉમટી આવ્યા હતા। લંડનથી આ તસવીરો આપના ટીવી સ્ક્રીન ઉપર તસવીરો જે સામે આવી છે। મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરતા અલગ જ માહોલ અને દ્રશ્યો સામે આવ્યા હતા। પોલીસ સાથે ઝપાઝપીના પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા। જે તસવીરો આપ જોઈ રહ્યા છો યુનાઇટ ધ કિંગડમ નામની આ ઇમિગ્રેશન વિરોધી રેલી અને જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી આવ્યા હતા।